જય શ્રી કૃષ્ણ, જય માતાજીની। આજે આપણે બનાવવાનો છે સ્ટ્રોબેરીનો નાસ્તો। તો આપણે એક બેટર બનાવ્યું છે, બેટરમાંથી બનાવવાનો છે। એ ચોખા અડદની દાળનું છે, એ તમને અગાડી મેં બતાવ્યું હતું। એ છે દેખો, હવે સરસ મજાનો આથો આવી ગયો છે। સ્ટ્રોબેરી છે, મેં સરસ મજાની ઘસીને ધોઈ લીધી છે। આવી રીતની સ્ટ્રોબેરી મેં ઘસીને ધોઈ લીધી છે, અડધો કલાક પાણીમાં રાખી હતી, ઘસીને ધોઈ લીધી છે। સાથે 2 બીટના ટુકડા લીધા છે, લીલા મરચાં લીધા છે, આને પીસી અને એક પેસ્ટ બનાવી દેવાની છે। આ પેસ્ટ આપણે આના બેટરના અંદર નાખીને સરસ મજાનો હેલ્ધી અને સ્ટ્રોબેરી વાળો નવો નાસ્તો બનાવવાનો છે। આને હું પહેલા પીસી લઈશ, આના અંદર પીસું છું જુઓ। સાથે થોડું હું જીરું નાખી દઉં છું, જીરું નાખવાથી ટેસ્ટ બહુ જ સરસ આવે। જીરું ઝીણું પીસાઈ જાય। એક પેસ્ટ બનાવી દઈશ। આથો આવી ગયો છે બહુ જ મસ્ત મજાનો, પણ આને આપણે જેવું જોઈએ એવું બેટર બનાવીશું। મસ્ત પહેલા મિક્સ કરી લેશું આવી રીતે। મિત્રો તમે જોઈ શકો આ બેટર આપણું છે જાડું, આને થોડું પતલું કરવાનું છે। અને આપણે મારે જે નાસ્તો બનાવવાનો છે એના હિસાબથી હું આના અંદર લઈ લઈશ। આજે તમે ઇડલી ઢોસા બધું જ બનાવી શકો છો। ઈદડા પણ બહુ જ સરસ બનશે આનાથી, આ બેટરથી। મેં વાટકાના અંદર બેટર લઈ લીધું છે અને આવી રીતના સ્ટ્રોબેરીનું પીસી અને રેડી કરી દીધું છે। આપણે અંદર રેડીશું। થોડું પાણી નાખીશું જગના અંદર। સરસ મિક્સ કરી લેશું। મિત્રો તમે જોઈ શકો ના જાડું ના પાતળું ખીરું આપણે આવી રીતના બનાવ્યું છે। હવે બનાવવાની રીત ચાલુ કરશું। સેધા મીઠું નાખું છું, એક ચમચી જેટલું નાની નાખું છું, સ્વાદ પ્રમાણે નાખવાનું। મસ્ત મિક્સ કરી દઈશું। તવો મૂક્યો છે મેં, તવાને આપણે સરસ પેલા તપવા દેવાનું। હવે તો પાણી છાંટવાનું, પછી આવી રીતના એક કાપડથી લૂસી લેવાનો છે। હવે આપણે તો બનાવીશું। થોડુંક એવું ઘી લગાવું છું। અત્યારે બાળકો સ્ટ્રોબેરી એવું નથી ખાતા હોતા, પણ બાળકોને આપણે હેલ્ધી ખવડાવવું હોય એટલે આપણે આવી રીતે બનાવીને ખવડાવી શકીએ છીએ એકદમ આસાન રીતે બાળકોને। હું તો એક જ જાતના બેટર બનાવીને ઘણી બધી જાતની વેરાયટી બનાવું છું। તમે જોઈ શકો નાસ્તો હવે આપણે આવી રીતના દેવાનો છે। થઈ ગયો રેડી। બીજા પણ હું આવી રીતે જ બનાવી દઈશ। મિત્રો તમે જોઈ શકો છો મેં સરસ મજાની ડીશ બનાવી અને રેડી ખાટી મીઠી ચટણી લીધી છે, દહીં છે અને વટાણા અને સેવનું શાક બનાવ્યું હતું મારા ઘરે, એ લીધું છે। પણ તમે બાળકોને આવી રીતના એકલા બનાવી પણ આપી શકો છો। મિત્રો આજની વિડીયો અને ડીશ મને સારી લાગી હોય તો પ્લીઝ અમને લાઈક કરજો અને દોસ્તો અંદર શેર કરજો। તમારા બાળકો માટે જરૂરથી બનાવજો। ઓકે, બાય બાય।